વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખોખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયરના ત્રીજા ક્રમમાં આવતા ગતરોજ આજે ખોખોની ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની ટુર્નામેન્ટ હતી, જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલ તેમની પાસે ટોટલ 2 ટીમો હતી, જેમાં સબ જુનિયર અને જુનિયર, જેમાં 15 જુનિયર બહેનો અને 15 સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા. અને પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરેલ વુમન ખેલો ઇન્ડિયા બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામ કર્યો હતો અને હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ અને ટીમ સાથે રહી મહેનત કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલ ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જેથી ટીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ 2024ની આ વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી, જે અમે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરેલ અને મુંબઈ ખાતે લાલબાગ ખાતે રમવા ગયેલ. કેટલા લોકો તમારી જોડે હતા? અમારી પાસે ટોટલ 2 ટીમો હતી. સબ જુનિયરમાં ટોટલ 15 છોકરીઓ હતી અમારી પાસે અને જુનિયરમાં 15. એવી રીતે ટોટલ અમે 30 છોકરીઓને લઈ મુંબઈ ખાતે રવાના થયા હતા. પહેલી મેચ કોના સાથે? પહેલી મેચ અમારી ગોવા સામે હતી, જે અમે સરળતાથી વિજેતા થઈ અને આગળ પ્રવેશ કર્યો હતો. અત્યારે કયો ઇનામ મળ્યો છે? અત્યારે અમે ઓલ વેસ્ટ ઝોન ખોખો ટુર્નામેન્ટ ખેલો ઇન્ડિયા 2024નું જે 3rd પ્લેસ છે એ અમે ગુજરાતના પોતાના નામે કર્યો છે.